છોટાઉદેપુરમાં બુટલેગરને ગુલાબ આપી સન્માનનો જે મામલો સામે આવ્યો છે તે મામલે છોટાઉદેપુરના પ્રભારી રમેશ સુકાણીએ આપ્યું છે મોટું નિવેદન। તેઓએ કહ્યું છે કે શરત ચૂકથી બુટલેગર સ્ટેજ પર આવી ગયો હતો। બુટલેગરને કોઈ હોદ્દો નહીં આપવામાં આવે। બુટલેગરની કોઈ જમીન પણ પક્ષે લીધી નથી। પક્ષે તેની પાસેથી જમીન વેચાતી કે દાનમાં પણ નથી લીધી। કાર્યક્રમ પત્યા પછી આવ્યો એટલે પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી। મહત્વનું છે કે ગઈકાલે છોટાઉદેપુરમાં ભાજપનો ભરતી મેળો યોજાયો હતો, જેમાં છોટાઉદેપુર ભાજપના પ્રમુખે જાતે જ કુખ્યાત બુટલેગરને ગુલાબ આપીને સન્માન કર્યું હતું। છોટાઉદેપુરમાં ભાજપનું કાર્યાલય બનાવવા માટે કુખ્યાત બુટલેગર પિન્ટુ જયસ્વાલે જમીન આપી હોવાનું સામે આવ્યું હતું અને કુખ્યાત બુટલેગર પિન્ટુ જયસ્વાલ સામે અનેક ગુનાઓ પણ દાખલ છે। તો જણાવી દઈએ કે ગઈકાલે જે રીતે કુખ્યાત બુટલેગર આ રીતે ભાજપના મંચ પર જાહેરમાં જોવા મળ્યો હતો અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ગુલાબ આપીને સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારથી જ ઘણી અટકળો તેજ બની હતી કે આ બુટલેગરનું સન્માન શા માટે કરાયું છે, કે સ્પષ્ટતા પણ ભાજપ દ્વારા કરી દેવામાં આવી। છોટાઉદેપુરમાં કાર્યકર્તા ભરતી મેળો યોજાયો હતો, ત્યારે જ્યાં પિન્ટુ જયસ્વાલ નામના બુટલેગરનું સન્માન કરવામાં આવ્યું છે। વિવાદ સર્જાયો છે, તેને લઈને આપણી સાથે જે કાર્યક્રમમાં મોજૂદ પ્રભારી જે રમેશભાઈ હતા, સીધા આપણે એમની જોડે જાણીશું। તમે પણ કાર્યક્રમમાં હાજર હતા અને ભાજપ દ્વારા જે રીતના બુટલેગરનું સન્માન કેટલું યોગ્ય? ભાજપ દ્વારા કોઈ બુટલેગરનું સન્માન કરવામાં નથી આવ્યું। ભાજપમાં જોઈનિંગનો કાર્યક્રમ હતો, તો કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોઈન્ટ થવા માટે આવ્યા હતા અને એમાંથી એક પછી કાર્યકર્તાઓ આવતા હશે, એમાં કોઈ વ્યક્તિ આને કોઈ જાણતું નથી કોઈ એવો જોઈન્ટ કર્યો કે નથી કોઈનો કાર્યકર કોઈની સાથે આવ્યો હશે અને કોઈ પાર્ટીના કાર્યકરો એ એમને જાણતા નથી। મંચ પર બોલાવવામાં આવે છે, સન્માન કરવામાં આવ્યું છે, વિડીયો પણ સામે છે। મંચ પર એક પછી એક બધા જ કાર્યકરો જેને જોઈનિંગ થવું હોય એ બધા આવતા હોય છે। એમાં કોઈ સ્પેશિયલ બોલાવવાનો કે કોઈ એમને મોકલ્યો હશે કે કોઈ મતલબ કોઈ નામથી કે કોઈ પરિચિત હોય એવું અમારા ખ્યાલમાં નથી। નામચીન બુટલેગર છે ત્યાંનો કહેવામાં આવે છે, એસઓજીઓ બી અગાઉની ઉપર ગુના દાખલ કર્યા છે। અમારી માહિતીમાં નથી। ભાજપ કાર્યાલય માટે જમીન પણ આપી છે છોટાઉદેપુરમાં, તો અજાણ હશે બધા કાર્યકર્તાઓ કે પ્રમુખ? નહીં, એમને કોઈ જમીન એવી કોઈ વિષય નથી। એમને પહેલાં ત્યાં કંઈક રહેતા હશે, એમના વાઈફની નામની મિલકત હતી અને મિલકત આપી છે ખરી ભાજપ કાર્યાલય માટે? એ કંઈક ખરીદીને લીધેલી છે, એમાં કોઈનું દાન સ્વીકાર્યું હોય એવી વિષય નથી। કેટલું યોગ્ય માનો છો કે કંઈ ભૂલ કહેવાય ત્યાંથી જે જિલ્લા પ્રમુખ હશે કે આ રીતના ભાજપના કાર્યક્રમમાં બુટલેગર આવી પહોંચતો હોય છે અને સન્માન કરવામાં આવતું હોય છે? હું વ્યાજબી નથી ગણતો। કોઈ જાણતા હોય તો એમને કોઈ ઉપર આવવા દે। ઘણીવાર કોઈકને કંઈક પોતાની ઈચ્છા હોય ને આવતા હોય તો ખ્યાલમાં ન હોય ને આવી ગયા હોય। બાકી પણ તમે કહી શકશો કે એટલો નામચીન બુટલેગર હોય ને કાર્યક્રમમાં આવી પહોંચતો હોય કે અને કઈ રીતના લોકો અજાણ હોઈ શકે છે કાર્યકર્તાઓ, કે અચાનક આવી શકશે અને સન્માન થશે? કોઈ સન્માન એમનું કરવામાં આવ્યું નથી કે બીજા કાર્યકરો જે જોઈન્ટ થવા માટે સ્ટેજ ઉપર આવતા હતા તો એમની સાથે કનેક્ટેડ થઈ ગયો ને આવી ગયો હશે। બિલકુલ કે આ હતા જે છોટાઉદેપુરના પ્રભારી, ચોક્કસપણે ક્યાંક તો નકારી રહ્યા છે, પરંતુ જે રીતના વિડીયોમાં ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે છોટાઉદેપુરનો જે પિન્ટુ જયસ્વાલ જે નામચીન બુટલેગર છે, અગાઉ તેની ઉપર ભૂતકાળમાં ગુના દાખલ છે અને આવા જે રીતના પિન્ટુ જયસ્વાલને મંચ પર બોલાવવામાં આવે છે, ભાજપ દ્વારા ખેસ પહેરાવવામાં આવે છે અને ગુલાબથી તેનું સન્માન કરવામાં આવતું હોય છે, ત્યારે જે રીતના વિડીયો સામે આવ્યો છે, જ્યારે ભાજપ જે રીતના શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે અને જે રીતના ભાજપ દ્વારા જે સન્માન કરવામાં આવે છે તેને લઈને માત્ર જે બુટલેગર હોય અને બુટલેગર નું સન્માન કરવામાં આવતું હોય અને એ જ બુટલેગર દ્વારા ક્યાંક છોટાઉદેપુરમાં ભાજપ કાર્યાલય બનાવવા માટે જમીન પણ ફાળવવામાં આવી છે, એ રીતના વાતો પણ સામે આવી રહી છે। પરંતુ જે પ્રમુખ જે છે ક્યાંક જે પ્રભારી જે છે રમેશભાઈ, કે આ બધી વાતોને ક્યાંક નકારી રહ્યા હોય, પરંતુ વિડીયોમાં જે રીતના સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બુટલેગરનું ક્યાંક ભાજપ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે। કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત ડિવરે।